કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. અગાઉના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન થાય. પુનર્ગઠન કયા સંજોગોમાં થાય? નફા નુકસાનનું પ્રમાણ ફેરવવામાં આવે ચાલુ ભાગીદારો વચ્ચે, અથવા કોઈ નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશે, અથવા કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય. તો જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશે છે ત્યારે જ નફા નુકસાનની અંદર અને ભાગીદારોના મૂડી અને મિલકતની અંદર પણ ફેરફાર થાય છે. તો હવે નવા ભાગીદારનો પ્રવેશ એટલે બે ભાગીદારો કાર્યરત હોય અને નવો કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીમાં પ્રવેશે તો એને ભાગીદારનો પ્રવેશ કહેવાય. ભાગીદારનો પ્રવેશ એ ભાગીદારનું એક પ્રકારનું પુનર્ગઠન છે. પુનર્ગઠન એટલે આપણે જોયું હતું પુનઃ એટલે ફરીથી, ગઠન એટલે રચના, ફરીથી રચના કરે પેઢીની એટલે પુનર્ગઠન કહેવાય. ભાગીદારના પ્રવેશથી ચાલુ ભાગીદારો વચ્ચે ભાગીદારીનું વિસર્જન થાય છે અને પ્રવેશ પામતા નવા ભાગીદાર સહિત બધા ભાગીદારો વચ્ચે નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. ધારો કે એ અને બી બે ભાગીદારો છે, તો એ અને બી ભાગીદારો હોવા છતાં નવો કોઈ ભાગીદાર આવે કે નવો ભાગીદાર છે સી, તો એ અને બીની પેઢી બંધ થઈ જશે અને સીની સાથે એ, બી અને સી ની ભાગીદારી પેઢી શરૂ થશે. એટલે જ્યારે એ અને બી બે ભાગીદાર હોય અને કોઈ નવો ભાગીદાર આવે છે સી, તો એ અને બીની પેઢી બંધ થશે એટલે વિસર્જન પામશે અને એ, બી અને સીની ભાગીદારી પેઢીનું અસ્તિત્વમાં આવશે. તો આ સંજોગોમાં જ્યારે એ અને બી બે ઓલરેડી પહેલેથી ભાગીદારો જ હતા અને કોઈ નવો ભાગીદાર આવે છે તો કયા કયા ફેરફારો થાય છે અને એની સાથે આપણે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરવાનું થશે. અને નવું કરારનામું અમલમાં આવે છે. નવા ભાગીદારના પ્રવેશ વખતે નવા ભાગીદારે લાવવાની મૂડી, પાઘડી, તેનો નફામાં ભાગ વગેરે શરતો નક્કી કરવામાં આવે છે. જ્યારે કોઈ નવો ભાગીદાર પેઢીમાં આવે છે તો એ અમુક વસ્તુ લઈ આવશે. તો સૌથી પહેલાં લઈ આવશે મૂડી, પછી લઈ આવશે પાઘડી અને એનો નફાનો ભાગ. નફાનો ભાગ શું હશે એ નક્કી કરવામાં આવે છે. સૌથી પહેલાં કેટલી મૂડી લાવશે, પાઘડી તરીકે કેટલા લઈ આવે છે અને એનો નફાનો ભાગ ભવિષ્યમાં શું હશે એ પહેલેથી જ નક્કી કરી લેવામાં આવે છે. નવો ભાગીદાર તેના પ્રવેશથી પેઢીની મિલકતો અને જવાબદારીમાં તેમજ નફામાં પણ તેનો હિસ્સો મેળવે છે. જ્યારે નવો ભાગીદાર પેઢીમાં જોડાય છે ત્યારથી તે ભાગીદારી પેઢીમાં તેનો એને મિલકતમાં પણ હિસ્સો મળે છે, જવાબદારીમાં પણ એનો ભાગ હોય છે અને એના નફામાં પણ ભવિષ્યનો જે પણ નફો હશે એમાં પણ એનો ભાગ રહેલો હોય છે. 1932ના ભાગીદારી કાયદા મુજબ કલમ 31 મુજબ બધા જ ચાલુ ભાગીદારોની સંમતિ વગર નવો ભાગીદાર પેઢીમાં દાખલ થઈ શકે નહીં, સિવાય કે ભાગીદારી કરારમાં અન્ય કોઈ જોગવાઈ હોય. બધા ભાગીદારો મંજૂર હોય તો જ નવો ભાગીદાર આવી શકે. સરળ ભાષામાં સમજીએ તો જે ભાગીદારો ચાલુ ભાગીદારી અત્યારે ભાગીદારી ચલાવી રહ્યા છે એ બધા ભાગીદારોની સંમતિ વગર કોઈ નવો ભાગીદાર આવી શકે નહીં, સિવાય કે કરારનામામાં પહેલેથી કોઈ અલગ પ્રકારની જોગવાઈ હોય. નવા ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપવાના વિવિધ કારણો. નવા ભાગીદારના પ્રવેશના કારણો. નવો ભાગીદારને પ્રવેશ શા માટે આપવામાં આવે છે? તો પેલું, જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત હોય. ભાગીદાર એ અને બી એક પેઢીના ભાગીદારો છે અને પેઢીમાં એ લોકોને મૂડીની જરૂરિયાત ઊભી થઈ. તો એવું જરૂરી નથી કે જ્યારે પણ પૈસા જરૂર હોય ત્યારે દરેક ભાગીદાર લાવી શકે. પેઢીને પૈસાની જરૂર છે, મૂડીની જરૂર છે તો એ લાવી શકે એમ નથી. તો કોઈ નવો ભાગીદાર લાવી અને પેઢીમાં મૂડી લાવી શકે.
નવા ભાગીદારને તેના બદલે નફામાં ભાગ અપાશે અને પેઢીમાં જરૂરિયાતની મૂડી આવી શકશે. એટલે પહેલું મુખ્ય કારણ એ છે કે જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત હોય ત્યારે નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. બીજો પોઈન્ટ, જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ સંચાલકીય શક્તિની જરૂરિયાત હોય. સંચાલકીય શક્તિ એટલે શું? તો એ અને બી બે ભાગીદાર છે, એ લોકોનું કાર્યક્ષેત્ર કોઈ બે જગ્યાએ વેચાયેલું છે. તો એક જગ્યા એ સંભાળે છે, એક જગ્યા બી સંભાળે છે. પણ હવે કોઈ એને ત્રીજું કાર્યક્ષેત્ર સંભાળવા કે આપવું હોય કે શરૂ કરવું હોય તો એને ફરજિયાત કોઈ નવા વ્યક્તિની જરૂર પડશે. એ એનો નવો ભાગીદાર હશે જે નવું ક્ષેત્ર એનું સંભાળશે. જ્યારે કાર્યક્ષેત્ર વધી જાય, જ્યારે વિસ્તાર વધી જાય, વેપાર વધી જાય, ત્યારે નવા કોઈ ભાગીદાર કે નવા કોઈ વ્યક્તિની જરૂર પડે છે. હવે જો એ વ્યક્તિ કર્મચારી હશે તો એ કર્મચારીની રીતે કામ કરશે, પણ જો એ ભાગીદાર હશે તો પેઢી પોતાની છે એ રીતે કામ કરશે. માટે જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ સંચાલકીય શક્તિની જરૂરિયાત હોય ત્યારે કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે. કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે, પેઢીમાંથી છૂટો થાય છે અથવા તો મૃત્યુ પામે છે તો તેની જગ્યા ભરવા માટે કોઈ નવા ભાગીદારની જરૂર પડે છે. માટે તે સમયે પણ ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. ચોથો પોઈન્ટ, ભાગીદારી પેઢીનો કોઈ કુશળ અને કાર્યક્ષમ કર્મચારી પેઢીમાં જ ચાલુ રહે તે હેતુથી તેને ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે. કોઈ સારો કર્મચારી છે, પેઢીમાં સારી રીતે કામ કરે છે, એનું વેચાણ પણ સારું છે, એનું કામ કરવાની રીત પણ સારી છે, એની મેનેજમેન્ટ ક્ષમતા સારી છે, તો તે સમયે જો એ પેઢીમાંથી કર્મચારી તરીકે હશે તો એ કોઈ અન્ય પેઢીમાં જઈ શકે છે અથવા છૂટોય થઈ શકે છે. પણ એને પેઢીમાં ચાલુ રાખવો હોય તો તેને ભાગીદાર બનાવી દેવામાં આવે છે, જેથી તે પેઢીનો જ સભ્ય ગણાય છે, પેઢીનો જ ભાગીદાર ગણાય છે અને પેઢી તેની માલિકીની ગણાય છે. માટે તે કાયમ માટે તે પેઢીમાં ચાલુ રહી શકે, માટે તેને ભાગીદાર બનાવી શકાય છે. આ સંજોગોમાં પણ ભાગીદાર તરીકે એને પ્રવેશ અપાય છે. ભાગીદારી પેઢીને ધંધાના જોખમોની વેચણી માટે, જેમ જ્યારે ધંધાને મૂડીની જરૂરિયાત હોય છે એ જ રીતે ધંધામાં જો જોખમ હોય, નફા કેટલો થશે, તેવા સંજોગોમાં પણ ભાગીદાર તરીકે કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. તો આ પહેલો પોઈન્ટ છે, ખાસ યાદ રાખજો, પાકી બુકમાં લખવાનો છે. નવા ભાગીદારના પ્રવેશના કારણો. તો નવા ભાગીદારને પ્રવેશ શા માટે આપવામાં આવે? નવા ભાગીદારને પેઢીના ભવિષ્યના નફામાં કેટલોક ભાગ મળે છે. આ ભાગ જૂના ભાગીદારો તેમના નફા નુકસાનના ભાગમાંથી કેટલોક ભાગ ત્યાગ કરીને નવા ભાગીદારને આપે છે. એ અને બી ભાગીદાર છે અને સી આવશે એટલે સીને નફામાંથી ભાગ મળશે. એ ભાગ કોણ આપશે? એ અને બી પોતાના નફામાંથી ભાગ આપશે, માટે તેને ત્યાગ કર્યો કહેવાય. જૂના ભાગીદારોએ નફામાં કરેલ ત્યાગના વળતર સ્વરૂપે નવો ભાગીદાર મૂડી ઉપરાંત, મૂડી તો ધંધામાં લાવવાની જ છે, પણ મૂડી ઉપરાંતની પાઘડી જે નફામાંથી ત્યાગ કરે છે બાકીના ભાગીદારો, એના વળતર સ્વરૂપે
મૂડી ઉપરાંત વધારાની રકમ પેઢીમાં લાવે છે તેને પાઘડીનું પ્રીમિયમ કહે છે. આમ નવો ભાગીદાર પેઢીની મિલકતમાં મળતા ભાગના બદલે મૂડી લાવે છે અને જ્યારે તેને મળતા નફામાં મળતા ભાગના બદલે તે ભાગની પાઘડીની રકમ લાવે છે. જે એને મિલકતોમાં ભાગ મળે છે એના બદલામાં એ મૂડી લાવે છે અને તેને જે નફામાં ભાગ મળવાનો છે એ અને બી સીને જેટલો ભાગ જતો કરશે એના બદલામાં એ પાઘડીની પ્રીમિયમની રકમ લાવે છે. જ્યારે તેને નફામાં મળતા ભાગના બદલે પાઘડીની રકમ પ્રીમિયમમાં લાવે છે. મૂડીની રકમ પેઢીમાં જ રહે છે જ્યારે પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચે છે. મૂડી પેઢીમાં જ રહેશે પણ પાઘડી કોના માટે લાવે છે તો બાકીના ભાગીદારો એટલે જૂના ભાગીદારો માટે પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. કયા પ્રમાણમાં વેચાઈ જશે તો ત્યાગના પ્રમાણમાં. એનો મતલબ એવો કે એ અને બી એ જેટલો ભાગ સીને આપ્યો હશે એટલા ભાગ પ્રમાણે એને સીએ લાવેલી પાઘડીની રકમ મળશે. ફરીથી નવો ભાગીદાર જ્યારે ભાગીદારી પેઢીમાં જોડાય છે ત્યારે ધંધામાં મૂડી લાવે છે અને પાઘડી લાવે છે. મૂડી અને પાઘડી જે લાવે છે એ મૂડી ધંધામાં રહે છે અને પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચાઈ જાય છે. આપણે અગાઉના ચેપ્ટરમાં આપણે જે પુનઃમૂલ્યાંકન ખાતું કર્યું હતું એ જ વસ્તુ આમાં કરવાની છે. પુનઃમૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા પાકું સરવૈયું આની અંદર રોકડ ખાતું બનાવવાનું છે કેમ કે નવો ભાગીદાર આવે છે તો મૂડી અને પાઘડી લાવશે. એટલે આની અંદર 4 ખાતા તૈયાર કરવાના છે. આ ચેપ્ટરમાંથી એક MCQ અથવા VSQ અને એક 8 માર્કનો દાખલો પૂછાય છે. એટલે 8 માર્કના દાખલાની અંદર પુનઃમૂલ્યાંકન ખાતાવાળો અને VSQ એક પૂછાય છે જેની અંદર એક માર્કનો પ્રશ્ન. એક માર્કના પ્રશ્ન માટે ભાગીદારના પ્રવેશના કારણો આવી શકે અને નવા ભાગીદારના પ્રવેશની અસર આવી શકે જે હવે આપણે સમજશું. બીજો પોઈન્ટ છે નવા ભાગીદાર ના પ્રવેશની અસર. ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશને લીધે શું શું ફેરફાર થાય છે તેની વાત કરીએ. પહેલો પોઈન્ટ છે જૂની ભાગીદારીનો અંત આવે છે અને નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. જૂની ભાગીદારી પેઢીનો અંત આવે છે અને નવી ભાગીદારી પેઢીનો અસ્તિત્વ થાય છે. આપણે અગાઉ એક્ઝામ્પલ જોયું હતું કે ભાગીદાર એ અને બી છે તો એ અને બીની પેઢીનો અંત આવે છે અને નવી પેઢીની શરૂઆત થાય છે. નવા ભાગીદારને પેઢીના ભવિષ્યના નફામાં ભાગ મળે છે. પરિણામે જૂના ભાગીદારો ના નફાના સંયુક્ત ભાગમાં ઘટાડો થાય છે. નવા ભાગીદારને પ્રવેશ આપવાથી નવા ભાગીદારને નફામાંથી ભાગ મળશે. એ ભાગ જૂના ભાગીદારોનો જે ભાગ છે એમાંથી બાદ થશે એટલે એનો જે સંયુક્ત ભાગ છે એમાં ઘટાડો થાય છે. સ્વાભાવિક વાત છે કે એ અને બી બે ભાગીદારો છે અને 30,000 નફો મળતો હોય તો નવો ભાગીદાર સી આવે તો એ 30,000 નફો હવે એ અને બીની બદલે હવે એ બી અને સીનો છે. એનો મતલબ એ અને બીના નફો 30,000 એમાંથી ઘટાડો થશે. જેટલો નફો સીને મળશે એટલો નફો એ અને બીમાંથી ઘટાડો થશે. ત્રીજો પોઈન્ટ નવા ભાગીદારને પેઢીની મિલકતમાં મળતા ભાગના
અવેજ બદલ નક્કી કરેલ રોકડ કે અન્ય સ્વરૂપે મૂડી તરીકે લાવે છે. નવો ભાગીદાર જ્યારે ભાગીદારી પેઢીમાં પ્રવેશે ત્યારે આપણે અગાઉ જોયું હતું એ મુજબ સૌથી પહેલાં મૂડી લાવે છે, પછી પાઘડી લાવે છે અને તે નફામાંથી ભાગ મેળવે છે. તો ધંધામાંથી એને જે મિલકતોમાં પોતાનો ભાગ મળવાનો છે એના બદલામાં ધંધામાં મૂડી તરીકે રોકડ અથવા અન્ય સ્વરૂપમાં મૂડી તરીકે રકમ લાવશે. એવું જરૂરી નથી કે રોકડ સ્વરૂપમાં જ મૂડી લાવે, એ ધંધામાં કોઈ પણ મિલકત પણ લાવી શકે છે. ચોથો પોઈન્ટ, પેઢીમાં એકઠી થયેલ નફો નુકસાન, અનામતો અને અવાસ્તવિક મિલકતોની બાકીઓ પ્રવેશની તારીખે જૂના ભાગીદાર વચ્ચે તેમના જૂના પ્રમાણમાં વેચવામાં આવે છે. નવો ભાગીદાર પ્રવેશે ત્યારે જે પણ નફા નુકસાનની બાકી, અનામતની બાકી, અવાસ્તવિક મિલકતની બાકી પેઢીમાં હોય તે જૂના ભાગીદારો વચ્ચે તેના જૂના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે. અગાઉના ચેપ્ટરમાં આપણે જોયું હતું નફા નુકસાન ખાતાની બાકી, સામાન્ય અનામત, કર્મચારી અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ વગેરે અવાસ્તવિક મિલકતો એ પણ ભાગીદારો વચ્ચે તેના જૂના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે, જે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખેલા જ છીએ. પાંચમો પોઈન્ટ, મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે અને જવાબદારીની પુનઃ આકરણી કરવામાં આવે છે. મિલકતોનું પુનઃ મૂલ્યાંકન એટલે મિલકતોની ફરીથી ગણતરી કરવામાં આવે છે અને જવાબદારીઓની પુનઃ આકારણી એટલે ફરીથી ગણતરી કરવામાં આવે છે. પેઢીની પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે અને નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડ કે અન્ય સ્વરૂપે લાવે છે. નવો ભાગીદાર જૂના ભાગીદારો માટે પાઘડી રોકડ સ્વરૂપમાં કે અન્ય સ્વરૂપમાં લાવે છે અને જે પેઢીની પાઘડી હોય તેની ફરીથી ગણતરી કરવામાં આવે છે. પેઢીની પાઘડી પણ ધંધાની મિલકત જ છે. નવા ભાગીદારી કરારનામામાં નક્કી કરેલ હોય તો જૂના ભાગીદારો એ રાખવાની મૂડીમાં ફેરફારની
હિસાબી અસર પણ આપવામાં આવે છે. એનો મતલબ એમ છે કે પહેલેથી જ નફા નુકસાનના પ્રમાણમાં કે કોઈ અન્ય ફેરફાર કરારપત્રમાં નક્કી કર્યો હોય એ મુજબ કરવાનો, તે એનો ફેરફાર પણ ભાગીદારો વચ્ચે કરવામાં આવે છે, એની મૂડીમાં ફેરફાર કરવામાં આવે છે. નવા ભાગીદારના પ્રવેશને કારણે ધંધામાં નવો ભાગીદાર મૂડી તરીકે લાવે છે, તો એ સમયે જૂના ભાગીદારોની મૂડીમાં કોઈ ફેરફાર કરવાનો હોય તો તેના મૂડી ખાતે ફેરફાર કરવામાં આવે છે. આમ નવા ભાગીદારના પ્રવેશને કારણે ફેરફારો ધ્યાનમાં લેવાય છે. પહેલું, નફા નુકસાનના પ્રમાણમાં જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ. એટલે જે પણ ભાગીદાર છે, નવો ભાગીદાર પ્રવેશ છે, એટલે જૂના ભાગીદારો તેના નફામાંથી એને ભાગ આપશે, તેને આપણે ત્યાગ કહે છે. જૂની ભાગીદારી પેઢીનો અંત આવે છે, નવી ભાગીદારી પેઢી શરૂ કરાય છે. નવા ભાગીદારના પેઢીમાંથી નફો મળે છે, તેના પરિણામ માટે જૂના નફામાંથી એનો ઘટાડો થાય છે. નવા ભાગીદારના પેઢીની મિલકતમાં મળતા ભાગમાં અવેજના બદલામાં મૂડી તરીકે લાવે છે. પેઢીની એકઠી થયેલ નફા નુકસાન, અનામતો અને અવાસ્તવિક મિલકતોની બાકી પ્રવેશની તારીખે જૂના ભાગીદારો વેચી દેવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે મિલકત અને દેવાનું. પેઢીની પાઘડીનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે અને નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડ કે અન્ય સ્વરૂપમાં લાવે છે. અને જો પેઢીની મૂડીમાં ફેરફાર કરવાનો હોય જૂના ભાગીદારોની, તો એના મૂડી ખાતે અસર આપવામાં આવે છે. આમ નવા ભાગીદારના પ્રવેશને કારણે નીચે મુજબ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. પહેલું, નફા નુકસાન નું નવું પ્રમાણ અને જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ. નવો ભાગીદાર ભાગીદારી પેઢીમાં પ્રવેશ થાય એટલે સૌથી પહેલાં નફા નુકસાનનું નવું પ્રમાણ અને નવા ભાગીદારનું જૂના ભાગીદારોનો ત્યાગ શોધવામાં આવે છે. બીજું, પાઘડી અંગેની હિસાબી અસર. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવે છે અને નવો ભાગીદાર જે પાઘડી લાવે છે તે જૂના ભાગીદારોને તેમના ત્યાગના પ્રમાણમાં મળે છે. એટલે આપણે જે ત્યાગનું પ્રમાણ શોધ્યું તેના પ્રમાણે પાઘડીની વેચણી કરી દેવામાં આવે છે. ત્રીજું, મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન ની હિસાબી અસરો. પેઢીની મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે, એટલે પુનઃમૂલ્યાંકનમાં અસર આપવાની અને પાકા સર્વેમાં તેની અસર આપવાની. ચોથો પોઈન્ટ, અનામતો અને એકત્રિત નફા નુકસાન ની હિસાબી અસરો. ભાગીદારો વચ્ચે અનામત ખાતાની બાકી અને એકત્રિત નફા નુકસાનની બાકી ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવે છે. અને છેલ્લે ભાગીદારોની મૂડીમાં ફેરફાર. ભાગીદારી કરારપત્ર મુજબ જે પણ ભાગીદારોની મૂડીમાં ફેરફાર કરવાનો હોય તેની ભાગીદારોના મૂડી ખાતે અસર આપવાની થશે.
એટલે સૌથી પહેલો પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવાનો થશે નફા નુકસાન ની વેચણીના પ્રમાણમાં ફેરફાર. એટલે સૌથી પહેલા નવું પ્રમાણ શોધવું, જૂના ભાગીદારોએ કરેલ ત્યાગ શોધવો. નવા ભાગીદારના પ્રવેશના કારણે નફા નુકસાનનું નવું પ્રમાણ અને જૂના ભાગીદારોના ત્યાગનું પ્રમાણ શોધવામાં આવે છે. ભાગીદારી પેઢીની હિસાબી અસરો આપવામાં આવે છે. પેઢી મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. અનામત અને એકત્રિત ખાતાની બાકી વેચવામાં આવે છે અને ભાગીદારોની પેઢીના મૂડીના ફેરફાર કરવામાં આવે છે. માટે સૌથી પહેલું સ્ટેપ આપણે ધ્યાનમાં લઈએ છીએ અત્યારે નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર. નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર શું કામ? તો દેખીતી રીતે બે ભાગીદાર હતા અને નવો ભાગીદાર સી આવે છે કે કોઈ નવો ભાગીદાર આવે છે તો બે ભાગીદારની બદલે હવે 3 ભાગીદારનું પ્રમાણ નક્કી કરવામાં આવશે. એટલે એક પ્રમાણ હશે જૂનું, એક પ્રમાણ હશે નવું. જૂનું અને નવું પ્રમાણ મળ્યા બાદ જૂના ભાગીદારોએ કરેલ ત્યાગ આપણને ત્યાગના પ્રમાણના સૂત્રથી મળી જશે. ત્યાગનું સૂત્ર આપણને યાદ જ હોવું જોઈએ, જૂનો ભાગ માઇનસ નવો ભાગ, એટલે ભાગીદારે કરેલ ત્યાગ મળી જશે. જ્યારે પણ નવો ભાગીદાર પેઢીમાં આવે છે ત્યારે બાકીના જૂના ભાગીદારો તેના પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપે છે, એટલે ભાગીદારે કરેલ ત્યાગ કહેવાય છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર એટલે નવું પ્રમાણ શોધવાના દાખલા અને તેમને કરેલા ત્યાગની ગણતરી આપણે ધ્યાનમાં લેશું. અહીંયા સુધીનું પાકી બુકમાં લખવાનું છે. આ ટોપિકમાંથી એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે છે અને આગળના દાખલા માટે તમને આ થિયરી ઉપયોગી બનશે. હવે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું છે, જે હવે પછીના લેક્ચરમાં આપણે સમજશું.